જય માતાજી મિત્રો। તો મિત્રો આજે હું આવી ગયો છું મારા વતનમાં એટલે કે બનાસકાંઠા, અને મારા બનાસકાંઠામાં વડગામ તાલુકાનું વરસડા ગામ એટલે સધીમાનું પ્રખ્યાત ધામ। તો આજે હું વરસડા ગામમાં સધીમાના દર્શન કરવા આવ્યો છું, અને તમને પણ આ વરસડા ગામના સધીમાના દર્શન કરાવું અને આ ગામની અને આ મંદિરની મુલાકાત કરાવું અને એનો તમને થોડોક પરિચય આપું। તો મિત્રો લોકવાયકા મુજબ આ વરસડા ગામની મુખ્ય વસ્તી એ સુમરા મુસલમાનોની હતી, અને આ વરસડા ગામની સ્થાપના લગભગ 700 વર્ષ પહેલાં થઈ હતી। અને આ સુમરા મુસલમાનોએ પાકિસ્તાનના સિંધ પ્રદેશમાંથી આવેલા એટલે સધીમાની પૂજા કરતા। અને જ્યારે આ સુમરા મુસલમાનો આ ગામ છોડીને જતા રહ્યા ત્યારે ગામના સ્મશાનમાં એક લીમડા નીચે 5 ઈંટો મૂકીને સધીમાના મંદિરની સ્થાપના કરીને આ લોકો અહીંથી જતા રહેલા, અને પછી એ સ્થાન સમય જતો સધી માતાના સ્થાન તરીકે પ્રખ્યાત થયું। મિત્રો સમય વીતતો ગયો એમ આ જગ્યા બધાને ભૂલાતી ગઈ, પણ એક દિવસ આ જગ્યા જોડેથી એક રાવળ યોગી સમાજનો ભાઈ અહીંથી પસાર થતો હતો, અને એ આ સધી માતાના ઈંટો જ્યાં મૂકી હતી એ લીમડા ઉપર ચડી અને એના પશુઓ માટે લીમડો પાડવા માટે ઉપર ચડ્યો, પણ એ લીમડો પાડી ના શક્યો। અને ત્યારથી પછી ગામમાં આ વાત પ્રસરી ગઈ, અને ત્યારબાદ ગામનો કોઈ વ્યક્તિ આ લીમડાનું દાંતણ કે એનો બળતણ તરીકે પણ ઉપયોગ નહોતો કરતો। ત્યારબાદ દર વર્ષે દશેરાના દિવસે ગામ લોકો દેવી પૂજક સમાજના દીકરા જોડે માતાજીનો ગરબો ઉપડાવી અને માતાજીને ગરબો ચડાવતા હતા, એવી પ્રથા હતી। મિત્રો એના થોડાક વર્ષો પછી ગામ લોકોએ આ લીમડા નીચે એક દાન પેટી મૂકી, અને 1 વર્ષ પછી ગામ લોકોએ ભેગા થઈને જોયું તો આ દાન પેટીમાંથી 11,111 રૂપિયા જેટલી રકમનું દાન નીકળ્યું। એટલે પછી ગામ લોકોને વિચાર આવ્યો કે આપણે આ જગ્યાને ખરેખર સુધારવી જોઈએ, એનો વિકાસ કરવો જોઈએ અને માતાજીનું દેરું કે સ્થાનક જેવું કંઈક બનાવવું જોઈએ। પણ સ્મશાનની જગ્યા હોવાથી ગામ લોકો અહીંયા ડરતા હતા અને ઓછું આવતા હતા। મિત્રો આ મંદિર તમે જોઈ શકો છો, મારા વાઈફ અને બાળકો જ્યાં દર્શન કરી રહ્યા છે એ જ આ મૂળ જગ્યા છે, જ્યાં માતાજીના સ્થાન તરીકે પહેલાં 5 ઈંટો મૂકવામાં આવી હતી, અને એની પાછળ જ એ લીમડો પણ દેખાય છે। જે મૂળ લીમડો હતો એ સમય જતો સુકાઈ ગયો, પણ અમુક એની શાખાઓ હજુ રહી ગયેલી છે। એ જે ધજાઓ છે એની આજુબાજુ એ મૂળ લીમડો હતો, જે અત્યારે સમય જતો સુકાઈ ગયો છે, પણ અત્યારે પણ એની યાદરૂપે અને માતાજીના સ્થાનક તરીકે એમ જ સચવાયેલા છે આ મૂળ લીમડો। અને 5 ઈંટોની જગ્યાએ બનાવવામાં આવેલું છે માતાજીનું મંદિર। તો મિત્રો આ ધજાઓ, ત્રિશૂળ અને ચૂંદડીથી તમે અંદાજ લગાવી શકો છો કે આ નાનકડું ગામ છે, અહીંયા પણ કેટલા બધા ભક્તો આ માતાજીના દર્શન કરવા આવે છે। જુઓ, આ રહ્યો મૂળ લીમડો, ને અત્યારે તો એમાં પીંપર પણ ઉગી ગઈ છે। મિત્રો આ ગામની પરંપરા હતી એ મુજબ આ ગામના લોકો દર વર્ષે આસો સુદ 11ના દિવસે સાધુ સંતોને ગામમાં જમાડતા, અને એકવાર આ ગામ લોકો આ આસો સુદ 11ના દિવસે સાધુ સંતો પાસે જઈને આ મંદિરની આ જે જગ્યા હતી એની વાત મૂકી કે અમે ગામ લોકોએ આ જે માતાજીના 5 ઈંટો મૂકી હતી અને જે લીમડો હતો એના નીચે એક દાન પેટી મૂકી હતી, અને 1 વર્ષ પછી આ દાન પેટીમાંથી 11,111 રૂપિયા દાન નીકળ્યું છે। તો અમારે
હવે ગામ લોકોએ માતાજીની આ જગ્યાને સુધારવી છે, એનો વિકાસ કરવો છે. તો શું માતાજી અમને કે આજ્ઞા આપશે? તો સાધુ સંતો અને ગામ લોકોની હાજરીમાં નાના બાળક જોડે 2 ચિઠ્ઠી ઉપાડવામાં આવી. તો બાળકે ચિઠ્ઠી ઉપાડતો પહેલી ચિઠ્ઠીમાં ના લખેલું આવ્યું, એટલે ગામ લોકો બધા નિરાશ થઈ ગયા. પરંતુ ગામના અમૃતપુરી બાવજીએ એમ કહ્યું હતું કે ગામના બધા લોકોમાંથી એક વ્યક્તિ જો બાધા રાખશે તો માતાજી 100% તમને આજ્ઞા આપશે, એટલે કે પરમિશન આપશે. અને એ વખતે ગામના આગેવાન એવા ફલજીભાઈ વીરજીભાઈ પટેલે ટોપરાની બાધા રાખી હતી. અને ફરી પછી નાના બાળક જોડે ચિઠ્ઠી ઉપડાવવામાં આવી તો ચિઠ્ઠીમાં હા લખેલું આવ્યું. અને ત્યારબાદ આ સ્થાનનો વિકાસ થયો. માતાજીનો ઓટલો બનાવવામાં આવ્યો, માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું, આજુબાજુ પ્રોટેક્શન વોલ એટલે કે કોટ બનાવવામાં આવ્યો, પાણીની વ્યવસ્થા કરવામાં આવી અને બધા જ પ્રકારનો સુધારો કરવામાં આવ્યો. મિત્રો, મંદિર બનીને તૈયાર થઈ જતો તારીખ 26/1/2011ના રોજ ગામ લોકોની હાજરીમાં આ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને 15 કિલો સુખડીનો થાળ માતાજીને ધરાઈને લોકોમાં આનો પ્રસાદ વહેંચવામાં આવ્યો. અને ત્યારથી આ ગામમાં દર વર્ષે 26મી જાન્યુઆરીના દિવસે 15 કિલો સુખડીનો થાળ માતાજીને ધરાવાય છે. અને ત્યારથી મિત્રો ધીમે ધીમે સમય જતો આ સ્થાન, આ ગામ, એની આજુબાજુના ગામ અને દૂર દૂર સુધી બહુ જ ખ્યાતિ પામ્યું. અને ત્યાર પછી તો અહીંયા દર રવિવારે બહુ મોટો મેળો ભરાય છે. હજારો લોકો માતાના દર્શન કરવા આવે છે, માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અને રવિવારના દિવસે જે ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે એમના માટે મંદિર પ્રશાસન તરફથી અહીંયા ફ્રી ચાની વ્યવસ્થા કરવામાં આવે છે. આજુબાજુના ગામમાંથી લોકો ચાલતા માતાજીના દર્શન કરવા આવે છે ત્યારે માતાજીના મંદિર પર આ લોકો પ્રસાદ તરીકે દૂધ પણ ધરાવવા લેતા આવે છે. અને મિત્રો, ધીરે ધીરે આ મંદિર આજુબાજુના ગામોમાં બહુ જ ખ્યાતિ પામ્યું છે. ઉત્તર ગુજરાતમાં, ખાસ કરીને અમારા વડગામ તાલુકામાં. અને આ સધી માતા એ સિંધના લોકો દ્વારા આની સ્થાપના કરવામાં આવેલી છે, એટલે આને સધી માતા કહેવાય છે. અને આ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે, પરચા પૂરનારું છે. અહીંયા કોઈ માતાજીની ખોટી સોગંદ પણ નથી ખાતા. અને ઘણા લોકોના બગડેલા કામ પૂરા થાય છે, ઘણા લોકોની મનની ઈચ્છાઓ પૂરી થાય છે. એટલા માટે લોકો અહીંયા માતાજીના દર્શન કરવા પૂરી શ્રદ્ધાથી આવે છે. તો તમે પણ મિત્રો બનાસકાંઠા જિલ્લામાં આવ્યા હોય, વડગામ તાલુકા બાજુ આવો તો મિત્રો આ અમારા મંદિરની મુલાકાત જરૂરથી લેજો અને ધન્યતા અનુભવજો. સધી માતા તમારા સૌનું ભલું કરે. જય સધી માતા.